વડીલો, બાળમિત્રો અને મારા જય સ્વામિનારાયણ. મારું નામ ઠુમ્મર રસ્તી છે. મારું ગામ મોટા આકડિયા છે. મારો અભ્યાસ ચોથા ધોરણમાં છે. અત્યારે હાલમાં હું સુરત રહું છું. આજે તમારી સામે એક નાની એવી દીકરી તમને વિઝન વિશે સત્ય વાત લઈને અહીંયા ઊભી છું. મારી વાત માનજો તો ખરા ને? આજે આપણે જોઈએ તો સમાજની અંદર વ્યસન જેવા કે માવા, તમાકુ, બીડી, સિગરેટ, દારૂ, ગુટકા જેવા વ્યસન આપણને મૃત્યુ તરફ ખેંચી જાય છે. છતાં પણ આપણે વ્યસન છોડતા જ નથી. 30 વર્ષ પહેલા કેન્સર શું છે કોઈને ખબર જ ન હતી. પરંતુ વ્યસન દ્વારા 20% તો કુદરતી રોગ હશે. 80% વ્યસનથી જ કેન્સર થાય છે. છતાં પણ મારા વાલા ભાઈ, બધાની આંખ કેમ ઉઘડતી નથી? વધારેમાં વધારે માણસના ગુલામ હોય તો તે છે કે વ્યસન. વ્યસન જેના પરિણામે હજારો લોકોના મૃત્યુ થાય છે. આંકડામાં જોઈએ તો 3288 માણસના મૃત્યુ થાય છે તમાકુના સેવનથી. તેથી ઘણા વર્ષોથી 31 મેમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે તમાકુના લીધે થતા નુકસાનોની જાણકારી આપવામાં આવે છે. માનવજાતના થતા તન, મન અને ધનના નુકસાનને અટકાવી અને કેન્સર મુક્ત ભારત બનાવીએ. એક કલાકમાં 137 વ્યક્તિની મોત થાય છે તમાકુના સેવનથી. એક સિગરેટ લેવાથી માણસના જીવનની 11 મિનિટ ઓછી થાય છે. એક પેકેટ લેવાથી 3 કલાક અને 40 મિનિટ ઓછી થાય છે તમાકુના સેવનથી. દર 6 સેકન્ડમાં એક વ્યક્તિની મોત થાય છે તમાકુના સેવનથી. આજે તમારું ને તમારા પરિવારનું વિચારો. કેન્સર એ તમારો રોગ નથી, આખા કુટુંબનો રોગ છે. જય શ્રી